કોડીનાર તાલુકાના દેવલપુર ગામે 2 દિવસ પહેલા એક મહિલાનું મોત થાય છે। રાધિકાબેન નામની આ મહિલા છે, તેના પતિનું કહેવું હતું કે તેણે ગળા ફાંસો ખાઈ લીધો છે રાત્રિના સમયે અને તેના કારણે તેનું મોત થયું છે। આ રાધિકાબેનને પીએમમાં લાવવામાં આવે છે, પરંતુ પોલીસને શંકા જાય છે। ડોક્ટર જે પીએમ કરે છે તેને પણ નિશાનોને લઈને કંઈક શંકા હતી, જેના કારણે પોલીસ છે તપાસ શરૂ કરે છે। એએસઆઈ છે કોડીનારના સહદેવસિંહ અને એક દિનેશભાઈ હેડ કોન્સ્ટેબલ છે, આ સિવાય સર્વેલન્સ ટીમ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે। અલગ અલગ લોકોની પૂછપરછ કરે છે। આ જે મહિલાનો પતિ છે રવિ સોલંકી, તેની પણ પૂછપરછ કરે છે અને તેને ક્રોસ રીતે પણ પૂછપરછ કરે છે, જેમાં રવિ છે તે ભાંગી પડે છે અને તે કહે છે કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી છે। એ બંને વચ્ચે 3 દિવસથી મંદુક હતું, જમવાને લઈને મંદુક હતું અને 24 તારીખની એ રાત હતી જ્યારે તેણે આ રાધિકાબેનને ગળે ટૂંકો દીધો છે દોરી વડે અને તેને મોતને ઘાટ ઉતારી છે અને ત્યારબાદ એવું કીધું હતું કે તેણે સુસાઇડ કરી લીધું છે। જોકે આ ભાંડો ફૂટ્યો છે, આ પતિની કરી છે ને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।